ગુજરાતમાં થોડા દિવસ ઠંડી તો થોડા દિવસ ફરી ગરમીની અવરજવર જાણે ચાલી રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં શિયાળો જામ્યો હતો, ત્યારે હવે ફરીથી ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સવારે અને સાંજે તો ઠંડી લાગે છે, પરંતુ બપોરે આંશિક ગરમીનો અનુભવ થાય છે. આ ઋતુમાં અવારનવાર બદલાવ થવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. આ પરિસ્થિતિના વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી આગાહી કરી છે. ગુજરાત પર ફરી એકવાર માવઠાની મુસીબત ત્રાટકવાની છે, ત્યારે વાતાવરણમાં મોટું પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે, જે ગુજરાતને અસર કરશે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે પશ્ચિમી વિક્ષેપથી કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મોટો પલટો આવશે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ પણ પલટાશે, તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. 22 થી 26 જાન્યુઆરી વચ્ચે સિઝનનું પ્રથમ સ્ટ્રોમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેની અસરના કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, તો કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે. આની અસર ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો અને કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અસર કરવાની શક્યતા રહેશે. ત્યારે તારીખ 22 થી 28 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવી શકે છે. હવે હમણાં ડિસેમ્બર નબળા આવે છે, એટલે ઠંડીમાં વધઘટ થઈ છે. ડિસેમ્બરમાં નબળા ડિસેમ્બર આવવાથી ઠંડી પડવામાં ઓછી હતી, પરંતુ હવે ધીરે ધીરે જાન્યુઆરીમાં ડિસેમ્બર આવતા થયા છે, અને તારીખ 16 થી 20 જાન્યુઆરીમાં એક વેસ્ટર્ન ડિસેમ્બર આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે. તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ પણ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે. આ ઉપરાંત તારીખ 29 જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો આવી શકે. એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે, અને ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજનું પ્રમાણ દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. હવે કાશ્મીર વગેરે ભાગોમાં ન્યૂનતમ ઉષ્ણતામાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે, અને હિમાચલના ભાગોમાં સફેદ ચાદર થવાની શક્યતા રહી શકે. એટલે હવે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે. જી.